આપણે જેવી સ્વિચ પાડીએ લાઇટ ચાલુ, પણ ક્યારે વિચાર્યું છે કે આ વીજળી આવે છે ક્યાંથી? જવાબ એક એવા હીરો પાસે છે જે આપણને દેખાતો નથી, અલ્ટરનેટર. આ એ જ મશીનો છે જે આપણી આખી દુનિયાને પાવર આપે છે, અને આજે આપણે એની ડિઝાઇન અને પરફોર્મન્સ પાછળના એન્જિનિયરિંગ કોડને તોડવાના છીએ. તો ચાલો આ બ્લૂપ્રિન્ટના રહસ્યોને સમજીએ. આને ખાલી કાગળ પરના આંકડા ના સમજતા, આ તો એન્જિનિયરોની એક સિક્રેટ લેંગ્વેજ છે. આ ફોર્મ્યુલા અને ડાયાગ્રામ એક એવો યુનિવર્સલ કોડ છે જે એન્જિનિયરને કહે છે કે આ પાવરફુલ મશીન કેવું કામ કરશે, પછી ભલેને એ દુનિયાના કોઈ પણ ખૂણામાં બન્યું હોય. તો આ કોડને ઉકેલવાની શરૂઆત ક્યાંથી કરીએ? વેલ, કોઈ પણ મશીનની જેમ શરૂઆત તો એની મૂળભૂત ડિઝાઇનથી જ થાય. આ એ પાયો છે જેના પર એની બધી જ તાકાત ટકેલી છે. આ પાના પર દેખાતો દરેક આંકડો, દરેક નંબર એક મોટો ડિઝાઇન નિર્ણય બતાવે છે. એમાં થયેલો એક નાનકડો ફેરફાર પણ મશીનની કાર્યક્ષમતા અને સ્થિરતા પર બહુ મોટી અસર કરી શકે છે. એટલે આ ખાલી ગણિત નથી, આ રિયલ વર્લ્ડ એન્જિનિયરિંગ છે. આપણી તપાસનો પહેલો સુરાગ મશીનની અંદર ઊંડે છુપાયેલો છે, એના તાંબાના વાઇન્ડિંગ્સમાં. ચાલો જોઈએ કે આ વાઇન્ડિંગ્સને કેટલી કુશળતાથી ગોઠવવામાં આવ્યા છે. આ સવાલ બહુ જ મહત્વનો છે, કેમ કે વાઇન્ડિંગની ગોઠવણ જેટલી સારી હશે એટલી ઓછી ઊર્જા બગડશે અને એટલું વધારે વોલ્ટેજ બનશે. એની ક્વોલિટી માપવા માટે એન્જિનિયરો બે ખાસ મેટ્રિક્સનો ઉપયોગ કરે છે. આ બંનેને તમે વાઇન્ડિંગ ડિઝાઇનનું એક રિપોર્ટ કાર્ડ જ સમજી લો. આ ફેક્ટર્સનો સ્કોર જેમ જેમ 1ની નજીક જાય એમ ડિઝાઇન A+ ગ્રેડની નજીક પહોંચે છે. એનો મતલબ કે એની લગભગ કોઈ પણ તાકાત વેડફાઈ નથી રહી. અને જુઓ, આપણો પહેલો ગ્રેડ આવ્યો. સ્લોટ, પોલ અને ફેઝ જેવા આંકડાઓને ફોર્મ્યુલામાં નાખ્યા પછી આપણને સ્કોર મળ્યો 0.9576, મતલબ કે એકદમ પરફેક્ટની નજીક. આ બતાવે છે કે વાઇન્ડિંગ્સ બહુ જ સારી રીતે વહેંચાયેલા છે. હવે વારો બીજા ટેસ્ટનો. કોઇલ સ્પાનના આધારે પિચ ફેક્ટર આવે છે 0.96559. ફરીથી એકદમ જોરદાર સ્કોર. આનો અર્થ એ છે કે વાઇન્ડિંગ્સનું કદ અને એની જગ્યા પણ લગભગ પરફેક્ટ છે. તો આપણી તપાસનો પહેલો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. આ મશીનની અંદરની બનાવટ, એની આંતરિક રચના ખૂબ જ મજબૂત અને કાર્યક્ષમ છે. ડિઝાઇનના મામલે તો એન્જિનિયરોએ ખરેખર કમાલ કરી છે. સારું, એક સારી ડિઝાઇન હોવી એ એક વાત છે, પણ દરેક ઓલ્ટરનેટરને એક ચોક્કસ ફિક્સ સ્પીડ પર ચાલવું પડે છે. ચાલો હવે આ મશીનની ઓપરેટિંગ સ્પીડ એટલે કે એના ધબકારાને સમજીએ. આ સ્પીડને મશીનના હૃદયના ધબકારા કહી શકાય. પાવર ગ્રીડ સાથે તાલમેલ જાળવી રાખવા માટે એને આ જ સ્પીડ પર ફરવું પડે. આ એક એવો નિયમ છે જેમાં કોઈ બાંધછોડ ચાલે જ નહીં. આ એક સિમ્પલ ફોર્મ્યુલા મશીનની ગતિ નક્કી કરી દે છે. આપણા ગ્રેડની 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી અને આ મશીનની 16 પોલની ડિઝાઇન પ્રમાણે એકમાત્ર શક્ય સ્પીડ છે બરાબર 375 RPM. એક RPM પણ ઓછું નહીં, એક RPM પણ વધારે નહીં. આ જ ગતિ પર તે ગ્રેડ સાથે સુમેળમાં રહી શકે છે. અત્યાર સુધી આપણે જોયું કે બ્લૂપ્રિન્ટ તો એકદમ જોરદાર છે, પણ કાગળ પરની ડિઝાઇન, જ્યારે એના પર અસલી દુનિયાનું દબાણ આવે ત્યારે કેવું પ્રદર્શન કરે છે? હવે સમય છે ઓલ્ટરનેટરના સ્ટ્રેસ ટેસ્ટનો. આ એક વાક્ય બધું જ કહી દે છે, ખરું ને? એક મહાન ડિઝાઇન ત્યારે જ સફળ ગણાય જ્યારે એ વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરી શકે. તો ચાલો જોઈએ કે આ મશીન પરીક્ષામાં પાસ થાય છે કે નહીં. તો આ છે આપણા સ્ટ્રેસ ટેસ્ટ માટેની શરતો. હાઈ વોલ્ટેજ, ભારે લોડ અને મશીનના પોતાના આંતરિક અવરોધો. આપણે એ માપવાનું છે કે આ બધી પરિસ્થિતિઓ હેઠળ એ કેટલું સ્થિર રહી શકે છે. અને હવે આપણે આવી ગયા છીએ અંતિમ ગણતરી પર. આ ગણતરી આપણને આ મશીનનું પરફોર્મન્સ ગ્રેડ આપશે. બસ એક જ નંબર પરથી ખબર પડી જશે કે લોડ હેઠળ એનું વોલ્ટેજ કેટલું સ્ટેબલ રહે છે. આ ગણતરીનો પહેલો હિસ્સો એ શોધવાનો છે કે મશીન અંદરથી કોઈપણ જાતના દબાણ વગર ખરેખર કેટલું કાચો વોલ્ટેજ બનાવી રહ્યું છે. ફેઝ વોલ્ટેજ અને કરંટની ગણતરી પછી આપણને મળે છે પ્રેરિત EMF. આ છે વાસ્તવિક દુનિયાના દબાણ પહેલાંની એની આંતરિક શક્તિ. બધી ગણતરીઓ પૂરી થઈ ગઈ છે. આ મશીન દબાણ હેઠળ કેટલું સારું કામ કરે છે એનો જવાબ હવે બસ એક જ આંકડામાં સ્પષ્ટ થઈ જશે. અને ફાઇનલ ગ્રેડ છે 14.64%. આ નંબરને
વોલ્ટેજ રેગ્યુલેશન કહેવાય છે. પણ આ આંકડાનો મતલબ શું છે? શું આ સારો સ્કોર કહેવાય? અહીંયા વાત જરા ઊંધી છે. વોલ્ટેજ રેગ્યુલેશનમાં આંકડો જેટલો નાનો, પરફોર્મન્સ એટલું સારું. ઓછો આંકડો એટલે વધારે સ્થિરતા. એનો મતલબ એ છે કે જ્યારે લોડ વધે કે ઘટે ત્યારે પણ વોલ્ટેજ લગભગ એકસરખું રહે છે, જે આપણા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને સુરક્ષિત રાખે છે. એટલે આ 14.64% ખાલી એક મશીનનો ગ્રેડ નથી. આ એન્જિનિયરોને જણાવે છે કે આપણો આખો પાવર ગ્રીડ કેટલો ભરોસાપાત્ર બની શકે છે. આ જ ગણતરીઓ સુનિશ્ચિત કરે છે કે આપણા ઘરો અને ઉદ્યોગોમાં લાઇટ હંમેશા ચાલુ રહે. આ એન્જિનિયરિંગના સિદ્ધાંતો આજે આપણા ગ્રીડને સ્થિર રાખે છે. એ વાત સાચી. પણ ભવિષ્યનું શું? જ્યારે આપણી મોટાભાગની ઊર્જા પવન અને સૂર્ય જેવા સ્ત્રોતો પર નિર્ભર હશે, જે ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતા, ત્યારે એન્જિનિયરોને આપણા વિશ્વને પાવર આપવા માટે કયા નવા કોડ ઉકેલવા પડશે? આ એક બહુ મોટો સવાલ છે, જેનો જવાબ આવનારો સમય જ આપશે.